ગુજરાત વાઇબ્રન્ટ છે અને વાઇબ્રન્ટ જ બની રહેશે। એમએસએમઈને લઈને યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગોના વિકાસની વાત કરતા આ નિવેદન આપ્યું। કહ્યું કે એમએસએમઈ સેક્ટરમાં સરકારની પોલિસીથી ઉદ્યોગોને લાભ મળે છે। આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યપ્રધાને પણ વાઇબ્રન્ટ સમિટથી તમામ ઉદ્યોગો માટે કોઈને કોઈ પ્લેટફોર્મ ઊભું થાય છે તેવો દાવો પણ વ્યક્ત કર્યો છે। છેલ્લા 5 વર્ષમાં 63% રોકાણો વધ્યા છે અને રોજગારોમાં પણ 63%નો વધારો થયો છે। હેન્ડીક્રાફ્ટ જેવા નાના ઉદ્યોગોને ઈ-કોમર્સમાં લઈ જવામાં આવ્યા છે, જેનાથી નાના પરિવારોનું વેચાણ વધ્યું છે અને એમએસએમઈ સેક્ટરમાં વધુ રોકાણ કેવી રીતે વધુ લાભ અપાવી શકાય તે માટે સરકાર વિચારણા કરી રહી છે। તેમણે કહ્યું કે આજે દેશમાં 5 દિવસ વર્કનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાત અને ગુજરાતીઓએ તહેવાર અને શનિ રવિ જોયા વિના સતત કામ કર્યું છે, એટલે જ ગુજરાત દેશમાં અવ્વલ બન્યું છે। દરેક પોતપોતાના જે પેલા કહેવાય ને કે વાડા કર્યા હોય ને એ વાડામાંથી બધા બહાર આવી ગયા। આ વાઇબ્રન્ટ થકી અત્યારે દુનિયાના મેપ પર ગુજરાત પ્રસ્થાપિત એ આપણા માટે આપણે બધા આ જ રીતે ઉત્સાહથી વાઇબ્રન્ટ અને વાઇબ્રન્ટનો જે ઉત્સાહ છે ये पूरा था एक बीजी वाइब्रेंट आई जाए अपना माटे એટલે આપણે તો વાઇબ્રન્ટ જ છીએ કે વાઇબ્રન્ટ જ રહેવાનું છે। और उसके माध्यम से ऐसी बहनों को जो अपने गांव में रह के अपने परिवार के साथ छोटा मोटा काम करके परिवार की जो गुजरान करनी है, ऐसी बहनों को ई-कॉमर्स सेक्टर के माध्यम से नए ऑर्डर्स मिले। वो ऑर्डर्स के माध्यम से उनका प्रोडक्शन बढ़ा और जो प्रोडक्शन बढ़ा उसके माध्यम से ऐसे बबी बहन ने अपने परिवार का तो गुजरान चलाया, लेकिन साथ में गांव की कई और बहनों को काम देने का योगदान किया। वो अपने आप में एक बहुत ही बड़ी सफलता की गाथा है।